હેલો મિત્રો, જય દ્વારકાધીશ। 30 દિવસીય હાર્ડ ચેલેન્જની અંદર આજે તમારો દિવસ નંબર 21। તો આજે વહેલી સવારે ઉઠી સૌપ્રથમ તો કર્યા મેં ભગવાનને યાદ, પછી હું પહોંચી ગયો નાહવા માટે, પછી નાહી ધોઈ અને હું થઈ ગયો એકદમ ફ્રેશ અને પછી શરૂ કર્યા મેં પૂજા પાઠ। સૌપ્રથમ તો મહાદેવને જળાભિષેક કર્યો અને શરૂ કર્યા મેં મારા જપ અને સાથે સાથે કર્યા હનુમાન ચાલીસાના પાઠ। પછી હું પહોંચી ગયો હનુમાન દાદાના મંદિરે, દાદાના આશીર્વાદ લઈ અને શરૂ કર્યું મેં સ્ટ્રેચિંગ અને વોર્મઅપ। અને આજે મેં કર્યું વોકિંગ, કારણ કે લેગ્સ ડે હતો એટલે મારી એનર્જી વેસ્ટ ન થઈ જાય। અને સીધા પહોંચી ગયા અમે જીમમાં અને આજે મારે લેગ ડે હતો એટલે લેગની વિવિધ એક્સરસાઇઝો અમે કમ્પ્લીટ કરી, પછી છેલ્લે કાફની એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી, પછી સાયકલ ચલાવીને આજનું વર્કઆઉટ કમ્પ્લીટ કરી અને સવારે કર્યો થોડો નાસ્તો, સુરજ દાદાને પ્રણામ કરી અને હું પહોંચી ગયો શોપે। અને આજે આરક્ષભાઈ ખૂબ રડતા હતા, પછી બપોરે મસ્ત મજાનું જમી અને રાતે અમે પહોંચી ગયા રામધૂન કરવા માટે। કલાકની રામધૂન કર્યા પછી આજે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું 11 રુદ્રોમાં શંકર છું, યક્ષ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું, હું 8 વસુઓમાં અગ્નિ છું અને શિખરોવાળા પર્વતોમાં મેરુ પર્વત છું। આવા વિડીયો જોવા